સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠામાં કોંગ્રેસને એક પછી એક ઝટકા ભાજપ આપી રહ્યું છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આજે થરાદ અને વાવ રાજપૂત સમાજનું મોટું માથું ગણાતા અને કોંગ્રેસના મહામંત્રી ડીડી રાજપૂતે આજે મુખ્યમંત્રીના હસ્તે ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારે થરાદ તાલુકાના યુથ કોંગ્રેસ પ્રમુખ હાજર, મહિલા પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સહિત 1000 જેટલા કાર્યકરો પણ ભાજપમાં આજે જોડાયા છે. જોકે રાજપૂત સમાજે ખુલ્લા મંચ પરથી ભાજપને ટેકો જાહેર કર્યો છે. ડીડી રાજપૂતે કહ્યું કે રૂપાલા સામેના ક્ષત્રિયોના આંદોલનનો અંત આવે તેવી માં ભવાનીને પ્રાર્થના કરું છું. થરાદ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ડીડી રાજપૂતને ભાજપનો ખેસ પહેરાવી અને કહ્યું કે ડીડી વિકાસની સાથે જોડાયા છે. તો આજ સુધી દેશની ચૂંટણીઓમાં ધર્મ અને જાતિ પર લડાતી હતી, જ્યારે હવે વિકાસની રાજનીતિના મુદ્દાના આધારે ચૂંટણીઓ લડાઈ છે. જોકે વડાપ્રધાને ભારતના અર્થતંત્રને ધબકતું કર્યું છે અને એ વચ્ચે આપણે જાહો જલાલી પણ વધી છે. ત્યારે જીએસટી અને રોજગારીને લઈને મુખ્યમંત્રીએ વાત કરી હતી. જોકે અર્થતંત્રના વિકાસના ગ્રોથને લઈને અને વિકાસની પ્રજાલક્ષી વાતોને લઈને મુખ્યમંત્રીએ થરાદ ખાતેની જાહેર સભામાં મતદારો પાસે મત માંગ્યા હતા. આ સભામાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, સંસદ પરબતભાઈ પટેલ સહિતના ભાજપના ધારાસભ્યો, આગેવાનો અને ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ કાનભા સહિતના રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં કનુભાઈ વ્યાસ, શૈલેષભાઈ પટેલ, અજય ઓઝા, જીવરાજભાઈ પટેલ, રૂપસિંહભાઈ પટેલ, મદનભાઈ પટેલ, ઉમેદ પરમાર, પ્રતાપભાઈ સોની સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હવે આપણું અર્થતંત્ર ત્રીજા સ્થાન ઉપર ક્યારે આવે એની ચર્ચા લોકસભામાં થઈ રહી છે. ત્રીજા સ્થાન ઉપર આવે એના માટે, અને ત્રીજા સ્થાન ઉપર આવવા માટેની તૈયારી પણ બધાએ મગજમાં કરી લીધી છે. મોદી સાહેબની ગેરંટી છે કે ત્રીજી વખત માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન આપણે બધા બનાવીએ અને આપણું અર્થતંત્ર ત્રીજા સ્થાન ઉપર લઈ આવશે. ત્રીજા સ્થાન ઉપર. અને અર્થતંત્ર જેટલું ધબકતું રહે છે એટલી આપણી જાહો જલાલી વધતી જાય છે. કેટલા કામો વિકાસના થઈ. આપ નજરા સમક્ષ જોઈ શકો છો, મેં મારા હજારોની સંખ્યાના કાર્યકરો સાથે આજે ભારતીય જનતા પાર્ટીનું પદગ્રહણ હાંસલ કર્યું છે. હું ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાઈ રહ્યો છું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જે 10 વર્ષના સુશાસન, મુખ્યમંત્રી કાળ અને છેલ્લે પ્રધાનમંત્રી તરીકેના જે સુશાસન કાળમાં દેશ અને રાજ્ય અને દેશમાં જે પ્રગતિ થઈ છે, જે વિકાસ થયો છે, અને છેલ્લે હમણાં જ્યારે મોદી સાહેબના નેતૃત્વમાં આપણો જે હજારો વર્ષનું એક સપનું હતું, હિન્દુ રાષ્ટ્રના રામ મંદિરના એક સપનાને જ્યારે સાકાર મોદી સાહેબના હસ્તે થયું, ત્યારે હું મારા અંતરના આત્માના અવાજને પૂછીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ. સાહેબ, રાજપૂત સમાજે ખુલ્લું સમર્થન આપ્યું છે. આ ક્ષત્રિયોનું આંદોલન પૂરું થશે. માં ભવાનીને, ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીએ તેનો સુખદ અંત. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ ઠરવાનું નામ જ નથી લઈ રહ્યો. પરસોત્તમ રૂપાલાએ પોતાના નિવેદન પર ક્ષત્રિય સમાજની 3 વાર માફી માંગી લીધી છે, પરંતુ ક્ષત્રિયો જરા પણ કૂણા પડવાના મૂડમાં નથી લાગતા. ગુજરાતમાં ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે. પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય વિવાદ હવે ગામડે ગામડે પહોંચ્યો છે. ત્યારે આજે ક્ષત્રિય દરબાર સમાજની નારણદેવી મંદિર ખાતે બેઠક યોજવામાં આવી હતી, જેમાં ક્ષત્રિય દરબાર સમાજના યુવાનો મુખ્યમંત્રીને મળી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની રજૂઆત કરવા જાય તે પહેલા અટકાયત મંદિરના પ્રાંગણમાં જ કરવામાં આવી હતી. ક્ષત્રિય સમાજના યુવાનોની અટકાયત થતા રૂપાલા તેરી ખેર નહીં, ભાજપ તુજસે વેર નહીં તેમજ હાય રે રૂપાલા હાયના નારા લગાવાયા હતા. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વાસણ નવા ગોળિયા ગામે રહેતા 50 વર્ષીય જસવંતસિંહ ખેતાજી ઠાકોર તરીકે છેલ્લા 10 વર્ષથી યુજીવીસીએલમાં હંગામી કર્મચારી તરીકે કામ કરતા હતા. ગત રાત્રે
વીજ ફોલ્ટ થતાં તેઓને જૂના ડીસા પાસે આવેલ વીજ પોલ પર સમારકામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક વીજ કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા. નીચે પડતા જ તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ થઈ ગયા હતા. ઘટનાને લઈને આજુબાજુના લોકો તેમજ તેમના પરિવારજનો તેમજ યુજીવીસીએલના કર્મચારીઓ પણ તરત જ ત્યાં પહોંચ્યા હતા અને ગંભીર રીતે વીજકર્મીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં જ વીજકર્મીનું મોત નીપજ્યું હતું. મૃતક જશવંતસિંહના 3 સંતાનોના પિતા છે અને 2 પુત્રી પણ હમણાં જ 17 દિવસ પહેલા પુત્ર થતા પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ આકસ્મિક તેમના અવસાનથી 3 માસૂમ બાળકો નોંધારા બનતા પરિવારમાં માતમ છવાયો છે. પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીનો વિવાદ શાંત થવાનું નામ લેતો નથી. રાજ્યભરમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સરકાર તેમજ ભારતીય જનતા પાર્ટી સામે રીતસરનો મોરચો માંડ્યો છે. તેમજ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ રહ્યો છે. જેમાં ચૂંટણી નજીક આવતા હવે ભાજપના પ્રચાર સ્વભાવમાં પણ તેના પડઘા પડવા માંડ્યા છે. જેમાં આજે ડીસા તાલુકાના રામસણ ગામે ભાજપની સભામાં જઈ રહેલા પ્રચારમાં જઈ રહેલા ડીસા વિધાનસભાના પ્રભારી રાજાભાઈ ચૌધરી અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય સહિતના આગેવાનો ગાડી લઈને ગામમાં પહોંચતા જ ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. જ્યારે ભાજપના આગેવાનો ગાડી લઈને ગામમાં પહોંચ્યા ત્યારે ટોળું એકત્ર થઈ ગાડી પાછી વાળો, રૂપાલાના ઘરે જઈને કરજો મીટિંગ તેમ કહી પરત મોકલી દીધા હતા. ક્ષત્રિય સમાજનો રોષ જોઈ આગેવાનોએ પણ પરત ફરવું પડ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે પોલીસ દ્વારા તમામ ચેકપોસ્ટથી આવતા જતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને પરવાનેદાર હથિયાર ધરાવતા વ્યક્તિઓને પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે. આવી સ્થિતિ વચ્ચે દાંતીવાડા તાલુકાના પાથાવાડા નજીક આવેલી દ્વારકાધીશ હોટલ આગળ શનિવારે રાત્રે સ્કોર્પિયો ગાડી નંબર KAMS 2855ના ચાલકે રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તે દરમિયાન દ્વારકાધીશ હોટલના સંચાલક તેમજ કર્મચારીએ જણાવ્યું હતું કે ગાડીમાં 4 થી 5 શખ્સો આવેલા હતા, જે પૈકી ચાલકે હોટલના કર્મચારી ઉપર હવામાં તેમજ બાજુમાં પાર્ક કરેલી કાર ઉપર એમ 3 વખત રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું. જે પછી પૂર ઝડપે ગાડી હંકારી હાઈવે ઉપર નાસી ગયા હતા. તે દરમિયાન ધનિયાવાડા ગામ નજીક રોડ ઉપરથી ગાડી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. તે દરમિયાન પોલીસે ગાડીમાંથી ₹10,000ની પિસ્તોલ, ₹15,000ના 3 મોબાઈલ તેમજ ₹6 લાખની ગાડી મળી કુલ ₹6,25,000નો મુદ્દામાલ કબજે લીધો હતો. જોકે સમગ્ર ઘટનામાં પોલીસે દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામના રતનસિંહ ધોળસિંહ રાઠોડ, વિક્રમસિંહ ચેતનસિંહ રાઠોડ અને રાજુસિંહ ઉર્ફે વિપુલસિંહ ઓબસિંહ રાઠોડની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે અમારી મીડિયા ટીમ દ્વારા PSI સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે પાથાવાડાની હોટલ આગળ ગાડીના ચાલકે હવામાં ફાયરિંગ કર્યું હતું, જેની અટકાયત કરવામાં આવી છે. જોકે કયા કારણસર ફાયરિંગ કરાયું તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.